નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું ઉત્પાદન મેળવી શકે। ત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને જાણવું હતું કે હોળી ધૂળેટી આવી રહી છે તો એની ઉપર મગફળીના ભાવતાલ કેવા વધશે એ અમને જણાવો, જેથી કરીને જે માંડવીનો સ્ટોક અમારી પાસે પડેલો છે એને ક્યારે વેચવો જોઈએ અને ક્યારે અમને સારા એવા ભાવ મળશે, જેથી કરીને નુકસાની ના જાય। તો આજે મગફળી એટલે કે માંડવીના બજાર ભાવ વિશે વાતચીત કરવાની છે કે હોળી ધૂળેટી જાય એટલા પછી માંડવીના અથવા તો મગફળીના ભાવતાલ કેવા રહેશે, કેમ કે અત્યારે જે બજાર છે એ સ્થગિત છે। એટલે આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો એટલે તમને તાત્કાલિક પૂરેપૂરી માહિતી મળે કે કેવી રીતે મગફળીના ભાવતાલ વધવાના છે અથવા તો ઘટવાના છે। તો આ પ્લેટફોર્મ એટલે કે યુટ્યુબમાં તો જો તમે વિડીયો જોતા હોય તો નીચેનું ઘંટીનું બટન દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુકમાં આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક કરી દેજો। વાલા ખેડૂત મિત્રો, આપણે મગફળીના બજાર ભાવ હોળી ધૂળેટી ઉપર વધશે કે નહીં વધે એની વાતચીત કરીએ। એ પહેલાં તમે જે અત્યારે સ્ક્રીન ઉપર પોસ્ટર જોઈ રહ્યા છો એ આરબીડી મશીન પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવેલું એક અતિ આધુનિક ઘાસ કાપવાનું સરસ મજાનું ચાપ કટર છે કે જે પશુઓના લીલા ઘાસચારા આસાનીથી કાપી શકે છે, સરકારી સબસિડી માન્ય છે અને સિંગલ ફેજ અને 3 ફેજ પાવર ઉપર ચાલી શકે તેવું છે। 1 કલાકમાં 1 ટ્રોલી જેટલું કામ આપે કટિંગ કરીને એવી સરસ મજાની ટેકનોલોજી સાથેનું મશીન છે। તો આ મશીનને વસાવવા માટે, લેવા માટે અથવા તો પૂરી માહિતી મેળવવા માટે નીચે જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે કોલ કરીને ડાયરેક્ટ કંપની સાથે વાતચીત કરી શકો છો, અને આ મશીન પહોંચાડવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપણે આપવાનો નથી। વાલા ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે આજના આ મેઇન વિડીયોમાં કે મગફળીના ભાવતાલ ક્યારે વધશે, હોળી ધૂળેટી ઉપર મગફળીના ભાવમાં કડાકો બોલશે કે નહીં બોલે। તો અત્યારે સરેરાશ આપણે ગુજરાત રાજ્યને લઈને વાતચીત કરીએ તો મગફળીના ભાવતાલ સરેરાશ અત્યારે 1000 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીની બજાર ચાલી રહી છે। એમાં ઘણા બધા ખેડૂત મિત્રોને સારી એવી મગફળી હોય, સારો એવો ઉતારો આવેલો હોય તો એવા ખેડૂત મિત્રોને 1200 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીની બજાર આવી રહી છે। ઘણા બધા ખેડૂત મિત્રોને 1350 રૂપિયા સુધીના ભાવતાલ આવે છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે મગફળીના ભાવતાલ હોળી ધૂળેટીની રજા જાય એટલા માટે માર્કેટ જ્યારે ખુલે ત્યારે સારા એવા રહેશે, પણ અત્યારે એવા એક પણ નામાંકિત ડેટા પ્રમાણે અથવા તો વિદેશની બજારના ડેટા પ્રમાણે લાગી નથી રહ્યું કે મગફળીના ભાવતાલ તાત્કાલ વધી જાય। અત્યારે આને આ પ્રકારે મગફળીના ભાવતાલ રહે એવી શક્યતાઓ છે, વધીને 1300ની સપાટીએ પહોંચે એવું લાગી રહ્યું છે। પણ અત્યારે સ્થગિત મગફળીના ભાવતાલ આપણે સૌરાષ્ટ્રની નામાંકિત એવી ગોંડલ માર્કેટ યાર્ડની જો વાતચીત કરીએ તો એમાં પણ અત્યારે 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયા સુધીના મગફળીના ભાવતાલ ચાલી રહ્યા છે। તો આ રીતના ખેડૂત મિત્રો મગફળીના ડેટાને લઈને વાતચીત કરવાની હતી કે હોળી ધૂળેટી ઉપર મગફળીના ભાવતાલ કેવા રહેશે, તો એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી। 1200 રૂપિયાથી લઈને 1250 રૂપિયાની આજુબાજુ જ મગફળીના ભાવતાલ રહે એવી શક્યતાઓ જણાઈ રહી છે। એટલા માટે ખેડૂત મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક આપણે વાતચીત કરીએ કે બજાર ભાવ કઈ રીતના આવી રીતના બેસી જતા હોય છે, તો મેઇન તો એની લેવાલી હોય છે। ત્યારબાદ પછી માર્કેટ યાર્ડમાં કેવા પ્રકારના વેપારીઓ અનુસંધાને મગફળીની ખરીદી કરી રહ્યા છે, તેલની માંગ પ્રમાણે આખી બજાર ડિપેન્ડ રહેતી હોય છે। એટલા માટે અત્યારે ઓવરઓલ માર્કેટ ડાઉન છે, એના માટે મગફળીના ભાવતાલ પણ ડાઉન રહે એવી શક્યતાઓ છે। એ કપાસિયા તેલની વાતચીત કરીએ, મગફળીના તેલની વાતચીત કરીએ, કોઈ પણ આપણે વાતચીત કરીએ પણ એ પ્રકારના ભાવતાલ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે। તો આ રીતના ખેડૂત મિત્રો તમે જે રીતે ઘણા બધા ખેડૂત મિત્રોએ એવું કીધું કે ભાઈ મગફળીના ભાવતાલ હોળી ધૂળેટી ઉપર કેવા રહેશે એની માટેનો આપણે આ જે વિડીયો બનાવેલો છે, એટલા માટે તમારે કાંઈ પણ બીજી નવી માહિતી અથવા તો કાંઈ પણ ડેટા એવા તમારી પાસે હોય તો પણ અમને મોકલો, જેથી કરીને આ પ્લેટફોર્મના માધ્યમથી આપણા ગુજરાત રાજ્યના એક ખેડૂત સુધી પહોંચી શકે અને ખૂબ સારી રીતે આગળ વધી શકે। જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।